આવડી ગયું. હાલો પીધે રાખો. એના બેઠા બેઠા બહુ મજા આવે છે. આ હિંગુ જો, આ ઝાડવું જોવો અને આ હિંગુ જોવો અને અહીંયા શ્વાસ ફૂલે જોવો. આ તો સ્વર્ગ દેખાડવા બિલ્લે સ્વર્ગ કાઢ નાખ્યું. આગળ મજા આવશે ભાઈ, તમને અનુભૂતિ મસ્ત આવશે ઉપર. મિત્રો આ જે સિંગ છે ને જુઓ, આનો કાંઈ ઉપયોગ નથી થતો આજ સુધી. આપણે કોઈ દી ઉપયોગ થતા નથી જોયો. આપણે તો ઘણી વાર અહીંયા જોયું છે આ જંગલમાં. પણ તમને જે મિત્રોને આ ઝાડવાની હિંગનું ઉપયોગ શું થાય એ કોઈને ખબર હોય તો કહેજો અમને, હું તમને નજીકથી દેખાડું. જો બહુ ભરપૂર આવે આમાં. તો હિંગુ જો તમે ખાલી આમાંથી છે ને આમ તોડીએ ને તો શેર નીકળે. જાઓ દૂધ જેવો નીકળે ને. એટલે આ એમ કહે બધાય ગોવાળ ભાઈઓને બધાય કે આ ખાઈ તો ઝેર સડે એમ, પણ આપણે તો કોઈ દિવસ ખાતા જોયા નથી. નથી જાનવર ખાતા કે નથી બકરી ખાતી, ગાય ભેંસ કાંઈ ન ખાય અને માણસોય નથી ખાતા. એમનેમ આવીને એમનેમ હુકાઈ જાય. એટલે આનો કાંઈ ઉપયોગ થતો હોય તો તમે જણાવજો. આપણને તો કાંઈ ખબર નથી લાંબી. હાલો સડવાનું ચાલુ કરો. જો હવે તો હાસું સડવાનું છે તો અહીંથી સડવાની મજા આવશે. હું તમને જો સડે ને એ દેખાડો આગળ, તમને મજા આવશે જોવાની, મનોરંજન થાય આગળ સડશે ને એટલે. હાલો હાલો. હે હાથ નહીં, હવે હાથ વગરનું જવાનું. ચાલો પેલા તમે અહીંથી સડો ને તો હું છે ને હાથ રાખું એટલે વાંધો ન આવે. હાલો 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 ફટાફટ. ફટફટા રસ્તામાં લઈ આવ્યો છું ભાઈ. એમાં અહીંથી સડો અડી ક્યાંથી અહીંથી. હાલો સડવાનું ચાલુ કરો. માથે પાણો નાખો પડે તું. જો જો મિત્રો, જાઓ જાઓ જલ્દી. સડો સડો. હા હા ત્યાં રસ્તો આવી ગયો. હાલો હા અહીંયા. હા તારે તો શીખવાનું જ છે ખાસ કરીને, કારણ કે પછી મારે રખડવું હોય તો આવું બધું તો કરવું જ જોઈએ. હા જો આમ. હાલો ભાઈ સફળ. એક માણસ સફળ કરી નાખ્યું છે. હવે આનો વારો. સફળ કાઢ ને. હા તમે વહી જાઓ. હાલો હું લેતો આવું. જાઓ જાઓ. હવે આમ ધીમે ધીમે આમ ચડી જા. જો ઓલી જ્ઞાન આપે આમ ચડવાનું. ના અહીંયા તો મને પાણા વગાડે બેઠી બેઠી. બસ ધીમે ધીમે વઈએ. પકડી લે, ખડ છે ખાલી, બીજું કઈ નથી. એકવાર એ કાંટા હતા. તો મિત્રો અમાર બે માલી મારો વિજય થયો છે. હું કામ કે ચપ્પલ ભૂલી ગઈ. ચપ્પલ ભૂલી ગઈ. જો હવે હું ચડું છું. ગામડા વાળાના ને સિટી વાળાનો પાવર આપણે જોઈ લઈએ. આપણા હાથમાં નાસ્તો છે, આપણા હાથમાં મોબાઈલ છે અને આપણે હવે અગડગ ચડવાનું. ક્યાંક પડાઈ ન જાય નગર ઇજ્જત જાય. જુઓ હવે જુઓ ખાલી આમાં કાંઈ ન કરવું પડે. જો અગડગ આવી આમ. હાલે નાસ્તો લઈ લે. ડગ આવો ની જાવ ની. આલ્યો એટલું ભલામણ સડાય નહીં. ચાલો સપલું આંબી લીધું છે આપણે તો એટલું આસાનથી સડી જવાનું.
એમાં તો એને કલાક કરી નાખી. કાંઈ કલાક નથી થયો. તાણ મારી દેવી. એટલું તો આપણે આરામથી હાલીને વહી આવત. થયું હું. વાવ, બહુ મસ્ત જગ્યા છે. તમે હાસું કહેતા હતા હો, બહુ મસ્ત જગ્યા છે. મને તો બહુ મજા આવી ગઈ. હેલો મિત્રો, તો બસ જો આપણે પહોંચી ગયા છીએ. એક જ સ્ટેપ રહ્યું છે હવે. એનો હાસુ હાસુ મજા આવી ને તો જ કહેજો. હાસો હાસો મજા આવી ગઈ. ચડતા ચડતા એટલો આનંદ આવે છે ભાઈ. ઉપર ચડશું ત્યારે કેટલો આનંદ છે. હા હા, અદ્ભુત. સાતમ આઠમ પછી આજ મજા લેવાની છે. હા મિત્રો, તો આપણે એમ કહેવાનું છે કે આ મારી ઘરવાળી છે, પણ લગ્ન થયા પછી આપણે એને 6 મહિના સુધી બોલી હતી કે ઈ ન્યા રે એના ઘરે. એટલે હવે સાતમ આઠમમાં એનો ટાઈમ પૂરો થાય છે 6 મહિનાનો. એટલે પરમેનન્ટલી હવે ઈ અહીંયા આવી જશે. પછી આપણે વ્લોગ ઉતારવાનું અને આપણી જે ઓલી કોમેડી આઈડી છે વિરાજ એ કોમેડી, એ આપણી ફરીથી ચાલુ થઈ જશે. તો એમાંય સપોર્ટ કરજો બધાય. અને હાલો, લુક એટ ધ વ્યૂ. આહા હાય. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાં. ઉપર ફાઇનલી ચડી ગયા છીએ. દર્શન કરી લઈ. તમે બધા દર્શન કરી લો. હાલો, આપણે એકવાર કરાવ્યા છીએ, આપણે બીજી વાર કરાવી નાખીએ. માતાજીને પ્રાર્થના કરું કે આવું ને આવું આપણું હાલતું રહે યુટ્યુબમાં. તો ફરી વાર આપણે ઘણી વાર અહીંયા આવતા રહેવું. હાલો, તો આપણે દર્શન કરી લઈએ પહેલાં, પછી આપણે પાછો વિડીયો ચાલુ કરશું. હાલો. મિત્રો, ચાલો આપણે ઉપર ચડીએ. અને હવે અહીંથી આપણે મારો બોલવાનો અવાજ નહીં આવે, ખાલી તમે નજારાને શેર કરજો બધા. હાલો. કારણ કે પવનનો અવાજ જ એટલો છે. તો અહીંથી સારું. આવે ને મજા. તો મિત્રો, આપણા વિડીયો જોઈ જાય ને, પેલાના વિડીયો મારા વિડીયો તો જોતી જ હોય. આ વિડીયો જોઈ જોઈને જો શીખે છે. આવડે જ છે. તો કેમ બાકી બનાવ્યું ને કુબડું. હવે આમાં પાણી પીવાનું. આપણે લાવ્યા ભલે બોટલ કિંગ નો, પાણી તો આમાં પણ આપણે છે ને પાણી દેશી, આપણે દેશી વાઇબમાં આપણે એને પાણી. હાલો. હાલો, પીધે રાખો.
હા તો ઈ મજા હોય. આની મજા અલગ હોય, આની મજા અલગ હોય. ભલે પીવાનું થોડુંક પાણી ઢોળાણું પણ મજા તો અલગ હોય જ. ભાઈ. થોડુંક જ થોડુંક જ ઢોળાણું હા, આવડી ગયું. ઓકે. ચલો હવે આપણે પી લઈ પછી એક નવો વિડીયો બન્યા રહે. બહુ મજા આવશે. મિત્રો નાસ્તો કરવા બેસી જશી. ક્રંચી ક્રંચી ભેળ બનાવી નાખી છે થોડીક. અને હાલો ઝાપટમાં મળ્યું. ભૂખી લાગી ને એટલે ભૂખ લાગી તો મારી વાટે ન જોઈતું અને મળી લેવા. આમ હાસુ કેવી મજા આવી. બહુ મજા આવી. આવા વાતાવરણ સાથે આમ શાંતિ મળે ને. સિટીની સુકૂન લાઈફ મળે. કરતા કેવી લાઈફ કે એકવાર અનુભવ કરવા આવવાનો. ઘોંઘાટ ઘોંઘાટ શાંતિ શાંતિ. હા એમ શાંતિ બહુ મળે, સુકૂન મળે. અને એવાય તો આવી શાંતિથી ભેળ ખાતા હોય આપણે. આહા ખાલી ધ્યાન રાખવાનું પડીકા પાછા લેતા જવાનું. કુદરતી વાતાવરણ ને કઈ ઠેસ ન પહોંચી કે આ પ્લાસ્ટિક પાછું ગળે નહીં એટલે આ બધું પ્લાસ્ટિક પાછું ઘેર લેતું જવાનું. બને ત્યાં સુધી સાફ રાખવાનું બધું. તો આ ભવિષ્યમાં આપણું આવું વાતાવરણ ફરી વાર જોવા મળશે. નગર પછી બાકી તો માણસ બધે પોગી ગયો છે. અને જો બાકી તળાવ કેમ નજારો આવે. જોરદાર તળાવ છે. જો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને પાછી બાજુમાં ધાર છે ડુંગરો ત્યાં આવી ગયા હતા. અહીંથી તમે ખાલી નજારો જોવો. આવો નજારો ભાઈ આપણી ગાંડી ગીરમાં જોવા મળે. આવો નજારો જે બીજે જોવા ન મળે. અને ભાઈ આપણે તો બહુ આનંદ લીધો અને બહુ મજા કરી. અદ્ભુત મજા આવી. અનેરો આનંદ કઈ ઘટે નહીં. જિંદગી ઘટે તો અરે ઘરવાળી હવે આનંદમય થઈ ગઈ છે. એમાં કઈ ઘટે નહીં કે એને મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. અમે લાટ પડે અહીં 2 થી 3 કલાક માનો ને તો બેઠા. અમે 2 થી 3 કલાક અહીં બેઠા પણ ખબર જ ન પડી કે ટાઈમ કેમ ગયો. કારણ કે ભાઈ આ વ્યૂ જોઈને જ તમને વિડીયોમાં એટલી મજા આવતી હોય તો આપણને અમે તો અનુભવ લઈએ છીએ. બહુ જ મજા આવે એમ. તો અહીંયા સાળવા ગામ છે, આ રબારિકા ગામ છે અને આપણું પીપરિયા ગામ. એકદમ શાંત. જો પણ ઝાડવા છે. હે ઈ ઝાડવા છે.
આમાં કઈ મન થાય જ નહીં, બોલવાનું બોલવાનું કઈ મન થાય નહીં. એમ જ થાય કે આપણે એમ બસ શાંતિથી નજારો જોયા કરી અને આ અનુભૂતિ લઈ. અને ધીમા ધીમો ક્યારેક ક્યારેક વરસાદ આવી જાય છે. વાદળા જો કેવા જોરદાર છે. એક બાજુ બધા જો ખેડૂત મિત્રો બધા ખેતરમાં કામ કરતા હોય ઈ જોવા મળી જાય અહીંથી. અને આવો નજારો જોવા મળી જાય એટલે આપણે બીજું શું થતું હોય. આ તો થોડુંક હવે મોડું થઈ ગયું છે. ગોવાળ ભાઈઓ બધા નીકળી જાય છે સીમ માંથી. નકર અહીંયા શા બનાવ્યો હોય ને તો એનો આનંદ અલગ હોય. આપણા વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે બનાવેલો છે વિડીયો. આપણે અહીંથી એડવેન્ચર ચાલુ કર્યું હતું અને આપણે આ બધી ધારો રખડેલા છે. આપણે આગળના વિડીયો જોઈ લેજો બધા, એટલે તમને જોવાની મજા આવશે. જો ઈ તો એકદમ શાંત જ બેઠી છે, આમ બધો અનુભવ જ લે છે. એના બેઠા બેઠા બહુ મજા આવે છે. મનની શાંતિ મળી ગઈ છે ને. આ કે આપણે તો કાયમનું છે. મારા માટે તો કાંઈ નવું નથી. હું તો કાયમ આવું ગોતતો જ હોય. હાલો તો મિત્રો, આપણે હવે નીચે ઉતરવાનું ચાલુ કરી, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. હવે 6 વાગવા આવ્યા છે. હવે ધીમે ધીમે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરીએ તો ટાઈમે આપણે નીચે ઉતરશું, નકર પછી થોડું મોડું થઈ જાય. હાલો તો હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરીએ. તમે કેમ હાલશો? જો મિત્રો, આગળ આવ્યા ને તો સપલા તોડી નાખ્યા છે મેડમે ઉપર ચડવામાં. હવે મારે આગળ હાલવું પડે. મારા ચપ્પલ લઈ લીધા. આજ તો એનો દિવસ છે એટલે આપણે એને કઈ ન જ ભલે લઈ જાય, બીજું શું ન્યા. આપણે તો ટેવાઈ ગયેલા છીએ. આજ નહીં, કાયમ મારો દિવસ જ રહે હો. હાયો કાઈ વાંધો નહીં. કા ધર્મ પત્ની માટે તો બધું હોય. બધું કરીએ કે તો ઉગાડા પગે નો આલે કો. હા, કાંટા વાગે કાંટા. પણ મોટા બહુ પડે આ તો ઈ તો લાય ન પહેરો હોય તો પહેરવા છે. આ તમે ખાટી તળાવ, રસ્તો, બાપુની મઢી. ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે આપણે મિત્રો. ઉગાડા પગે આયલા જાય છીએ, કારણ કે મેડમે સપલા તોડ્યા છે અને આપણે ઉગાડા પગે હાલવાનો વારો આવ્યો છે. ચડવામાં ભલે અમે પાછળ હોય, ઉતરવામાં અમે આગળ હોય. હા, ઉતરવામાં આગળ છે. જો એમાં જો ઓલ કરતે હાવ જે ડોકો કાઢ્યું હોય ને તો મારતી આગળ થઈ જાય. જો મિત્રો, આપણે નીચે ઉતરી ગયા છીએ. આમ તો હજી થોડુંક બાકી છે, રોડ આવવા આમ થોડીક વાર છે. બાકી તો જો એક વસ્તુ તમને કહેવા માંગુ કે ક્યારેક ક્યારેક કોઈ મોટી ગિફ્ટોની જરૂર નથી હોતી. ક્યારેક મનપસંદ વ્યક્તિ, આપણા મનપસંદ વ્યક્તિ માટે છે ને એક સુંદર જગ્યા અને એને આપેલો ટાઈમ, બસ એ જ તે મહત્વ રાખે છે. એટલામાં તમે સમજી જાઓ કે આપણા પાત્ર માટે
વિતાવેલો સમય એ જ આપણા માટે બહુ મહત્વ કરે છે. ઉગાડા પગે જાય છે થોડુંક અઘરું લાગે કારણ કે ચપ્પલ ઉપર તોડી નાખ્યા છે. ઘડીક ઈ પહેરી લઈ, ઘડીક હું મારા ચપ્પલ પહેર લઉં, બે હટાપટા કરીને ધીમે ધીમે ટાઈમ વિતાતા જાય છે ભાઈ. બહુ મજા આવે છે. આવો અનેરો આનંદ તમે ન લઈ શકો. અહીંયા આવો તો લેવડાવીએ આપણે આનંદ. મિત્રો તો આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ. ઉપરથી નીચે ઉતરવામાં બહુ વાર લાગી. થાકી એવો લાગ્યો છે ભાઈ, જો થાકા પાકી ગયા છે. ફાઇનલી ઉપરથી નીચે ઉતરવામાં ઠાક લાગ્યો, પણ ઉપર મસ્ત નજારો હતો, બહુ મજા આવી ગઈ. સાંભળ્યું ને એમ બસ મારે આ હવા જોતો હતો એને આપણી જગ્યામાં મજા આવી જોઈ, બીજું મારે કાંઈ નહીં. આપણે આવી ગયા છીએ, હવે આપણી ગાડી લઈને નીકળીએ ઘર વગા. અને હવે આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. અહીં ધજા છે ખોડિયાર માતાજી. કહીજો જય માતાજી, કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી. હાલો મળીએ બીજા વિડીયો.